આ છે ને લાકડાની પેટી છે અને નીચે અહીંયા માટી આપણે રાખેલી છે. આમાં આ બધા એકદમ કમ્પ્લીટ પાકી ગયેલું વસ્તુ કહેવાય. આ સેજ આમ દબાવશું ને આ બધા એના બિયા બધા નીકળી જાય. એમાં બિયા બધા અલગ અલગ રીતે નાખી દેવાના અને ઉપર આપણે સરસ માટી નાખી દઈશું એટલે પ્રોપર આ બધા રોપા અહીંયા એકદમ કહેવાય ને કે થોડા થોડા બહાર નીકળી જાય. પછી આને ખેંચીને આપણે વાવી દેવાના એટલે પછી એના ફાયદા તો તમને લગભગ ખબર જ હશે. આપણે એનું પ્લાન્ટેશન કરી દઈએ બધું. બાકી આમાં 3 થી 4 જેટલા આખા ફળ વધ્યા છે ને એને આપણે આની અંદર નાખી દેવાના અને પ્રોપર ઓટોમેટિક એ સડી જશે અને પછી ઉગી પણ જશે. એમાં એક ફ્રૂટ દીઠ લગભગ 30-40 રોપામાં નીકળશે કેમ કે આની અંદર બીજ એટલા બધા છે. તો આપણે એને પછી પ્લાન્ટેશન કરશું. આપણી પ્રોડક્ટ છે ખાસ આમાં નાખશું આમાં અને આના ફાયદા એટલા છે કે છાણિયું ખાતરની જરૂર જ નહીં પડે. આમાં નોની ફ્રૂટ કહેવાય આને. નોની એટલે લગભગ તો બધાએ નામ સાંભળ્યું જ હશે અને આપણે એની અંદર પ્લાન્ટેશન આમાં કર્યું છે. પ્રોપર કહેવાય ને કે આપણે એરંડીનો ખોળ જે અમારી પ્રોડક્ટ છે એ ખાસ આમાં નાખી દેવાની એટલે બીજું કંઈ જરૂર પડે નહીં. આ ટાઈપનું નોનીનું બી હોય અને કમ્પ્લીટ આ લગભગ 20 દિવસની અંદર તો ઉગી જશે બધાય. ખાસ તો આવી પેટી જે લાકડાની ફ્રૂટની પેટી છે અને એનું લેવાનું કારણ એક જ છે કે વધારાનું પાણી હોય ને એ વધારે પડતું આમાં ભરાઈ ન રહે અને નીચેના ભાગેથી નીકળી જાય અને એમાં જમીન જે જગ્યા જે આપણે વાવેલી છે એટલા ભાગમાં ભેજ વધારે પડતો ના રહે એના માટે કરેલું છે.